તારીખ 12મી ફેબ્રુઆરીના સાંજના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશન આઉટગેટ તરફ જવાના રોડ પર આવેલ ફૂટપાથ પર એક ઈસમે બીજા ઈસમને પગથી લાતો મારતો જોવામાં આવતા હોમગાર્ડના ઘનશ્યામસિંહે તરત જ તેમને અટકાવી અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેમજ ઈજા પામનાર મુસ્તાક સિરાજ ઉદ્દીન અણસારીને 108 એમ્બ્યુલન્સ મારફતે રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે ઈજા પામનારને મૃત જાહેર કરતા મૃતકના સગા સંબંધી ઉત્તર પ્રદેશ ખાતે રહેતા હોય કાર્યવાહીમાં વિલંબ ન થાય તે હેતુથી પીએસઆઈ જેબી કુરેશી દ્વારા ફરિયાદ આપતા આરોપી અનિલ રામ આશિષ યાદવને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર સોલંકી, પીએસઆઈ જેબી કુરેશી, એચસી રાજુભાઈ નારાયણભાઈ, એચસી અમરદીપસિંહ કિરીટસિંહ, રામદેવસિંહ સુરપાલસિંહ, પીસી કાનાભાઈ મનસુખભાઈ, પીસી વિક્રમસિંહ લક્ષ્મણજી, શૈલેષભાઈ મહાદેવભાઈ, કલ્પેશભાઈ રાજુભાઈ તથા એચજી ઘનશ્યામસિંહ વાળાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.